બિલપુરી ગામે ગામની જાગૃત યુવા સંગઠન ટીમ દ્વારા જે એક્સપાયરી ડેટ પતી ગયેલ વસ્તુઓ મારવાડી દુકાનદાર અને વેપારીઓ દ્વારા આદિવાસી પ્રજાને વેચી મારવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું એ ઉઘાડું પાડી દીધું હતું, જે બાબતે બિલપુરીના યુવાનોએ આદિવાસી આગેવાન ડૉક્ટર નીરવ પટેલ અને સુરેશ પટેલ જોડે મામલતદારને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી હતી. વાંચવાનું તો કંઈ નહીં. હવે વસ્તુ એ છે કે ગયા વર્ષે પણ આ જ પ્રમાણેનો ઇસ્યુ થયેલો હતો. ત્યારે આ લોકોએ ગ્રામજનોએ સમજાવીને જવા દીધા કે ચાલો આ જે હશે ભૂલ થઈ, કદાચ અજાણતામાં રહી ગયું હોય. પણ ગઈકાલે આ લોકોએ કોલ્ડ ડ્રિંક મળ્યું તો કોલ્ડ ડ્રિંકના બાબતે પૂછ્યું કે ભાઈ આવું કેમ છે, તો દાદાગીરી કરી ભાઈ આ જે છે તે છે ને થાય તે તોડી લો. એટલે પછી ગામજનો બધા રાત્રે ભેગા થયા અને ચેકિંગ કર્યું તો ઘણો બધો માલ મળ્યો. પછી આજે સવારે બીજી બધી દુકાનોમાં ચેક કર્યું તો એમાં બી ઘણો બધો માલ નીકળ્યો. એના બધા વિડીયો ને બધું ફૂટેજ છે જ. તો હવે અમારી માંગણી એ છે કે સારું આ વિસ્તાર હવે ધરમપુર અને કપરાડા વિસ્તારમાં આખા બધું સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું એવું લાગે કે આખા વલસાડનો અને દક્ષિણ ગુજરાતનો જે ડિફેક્ટિવ માલ હોય જે બધો એક્સપાયરી હોય તે અહીંયા જ લાવીને વેચવાનું. કેમ કે 2021 નો એક એક્સપાયરી માલ મળ્યો, 2022 ના એક્સપાયરી માલ મળ્યા છે. અહીંયા ભણેલી ગણેલી પ્રજા નથી, ગરીબડી પ્રજા છે, એટલે સ્વાભાવિક એ લોકો હવે વાંચવાના નથી. જે માલ મળ્યો તે લઈ લેવાના. અંદર તો બધા શું કે ફૂગ બધી લાગી ગયેલી એવા બી માલ છે ને ઘણી બધી પેકિંગ પર કોઈ જાતનો ડેટ કે એક્સપાયરી ડેટ, મેન્યુફેક્ચરિંગ ડેટ કંઈ લખેલું નથી. એટલે આ એક ખતરનાક ષડયંત્ર હોય એવું અમને લાગી રહ્યું. ષડયંત્ર એટલે એક તો એ લોકોનું લોભિયાઓનું તો ખરું જ કે આ વસ્તુ સસ્તા, એ લોકો અડધી કિંમતમાં માલ ખરીદીને MRP પર વેચવાના, એટલે એ લોકોનો બી લાભ ને આ બાજુ કંપની વાળાઓને બી લાભ કે ચાલો આપણો એક્સપાયરી ડેટ માલ વેચાઈ જવાનો. કદાચ ભૂલ થાય માનીએ કે ચાલો જુલાઈ મહિનાનું કે જૂન મહિનાનું માલ મળે તો આપણે સમજી શકીએ કે કદાચ ધ્યાન બહાર રહી ગયું. પણ આ તો 2021-22 નો માલ મળે એ અતિશય ગંભીર વસ્તુ છે. અમારો આગ્રહ છે આ બાબતે કે આપશ્રી તરફથી તાત્કાલિક ધોરણે એની પર કાયદેસરના પગલાં લે. કારણ કે આપની તાલુકા મેજિસ્ટ્રેટ તરીકે આપની જવાબદારી ફરજ છે. પછી જે ફૂડ ઇન્સ્પેક્ટર કે જે તે આરોગ્ય અધિકારી હશે એ આપના માધ્યમથી આવશે, પણ તાત્કાલિક ધોરણે આ વસ્તુ પર કાર્યવાહી કરવી જોઈએ અને એમના લાયસન્સ તપાસવા. પછી એમની પાસે નથી કોઈ લાયસન્સ, નથી કોઈ પાકા બિલ, એટલે અલગ અલગ વસ્તુના જે વિભાગ પડે છે અમે પણ જાણીએ છીએ. પણ તાલુકા મેજિસ્ટ્રેટના હિસાબે જો જોવા જઈએ તો અમારી આ કમ્પ્લેન્ટ અમે જે કરી છે આ તમામ વસ્તુની ચકાસણી કરે તો એમની પાસે કોઈ મોઘવાનું નથી. સરકારી ટેક્સ પણ એ લોકો ચોરી કરે છે, કેમ કે પાકા બિલ આપતા નથી, માલ આપનાર પણ અને માલ લેનાર પણ. એટલે ટેક્સની ચોરી તો સરકારની બી થતી છે. આદિવાસીના આરોગ્ય સંકટો ચેડા થતા જ હોય છે. ના થાય ને તો ફરિયાદ કરવી હોય તો મુશ્કેલ છે. કેમ કે ક્યારે લીધો એ બધું સાબિત કરવાનો પ્રશ્ન આવે. એટલે બિલિંગ હવે નાની વસ્તુ માટે કોઈ બિલનો આગ્રહ પણ નહીં રાખે ને દુકાનદાર પણ નહીં આપે. એના કરતા વસ્તુ જ યોગ્ય વેચે તો પ્રશ્ન જ ના આવે. ગ્રામ પંચાયતમાં બી સાહેબ એ લોકો વ્યવસાય વાળા કે કંઈ ભરતા નથી. હવે વસ્તુ છે તમે જોઈ લેજો થોડું. ને અમે જ્યારે ત્યાં ગયા હતા એ લોકો અમને એમ કહેવા માંગ્યા, અમે ગામના જ છે છતાં બી કે તમારે જે થાય તે કરી લો, જે તોડવાનું તે તોડી લો, અમારો કોઈ ફરક પડે નથી. હવે સાહેબ આ કેટલું વ્યાજબી છે કે અમારા જ ગામમાં આવીને અમને જ એક તો જે એક્સપાયર ડેટ થઈ ગયેલી એવી વસ્તુ એ લોકો વેચે ને જો અમે ફરિયાદી બનીને જાય તો અમને પાસે એવી ધમકી આપીએ તમારે જે તોડવાનું તે તોડી લો. આ કેટલું યોગ્ય કહેવાય? આ એક વસ્તુ બધી ત્યાંની જ છે. આ બિલકુલ 5 દુકાન બિલપુરી ને એ તો અમારા ગામમાં જ અમે તપાસ કરી છે, બાકીના બીજા ગામમાં એવા તો કઈ કેટલા હશે. સિડુંબર વાળા મહિલા, બરુવાડ વાળા મહિલા એ લોકો બી કહેતા હતા કે અમારા ગામમાં બી આવો. પણ હવે એ લોકોના ગામનો પ્રશ્ન છે ને એ લોકોએ આ જે ગામના યુવાનો છે જાગૃતતા દાખવી તેવી રીતના એ લોકોને બી એટલે કીધું છે અત્યારે તમે તપાસ કરો. પણ આ વસ્તુ હજુ ગંભીરતાથી જો તપાસ કરવામાં આવે તો આમાં ઘણું બધું મળી શકે એવું છે. ને આ માલ જે મળ્યો તે એકલ દુકલ નથી મળ્યો, ઢગલાબંધ માલ મળ્યો છે. એના વિડીયો બી છે આપણી પાસે. એટલે આ એ લોકો મેં કીધું તેમ ધંધાદારીઓ છે કદાચ ભૂલ થાય તો 1-2 માલ મળે ને મેં કીધું તેમ 2-3 મહિના જૂનો માલ મળી શકે, પણ 2-2 વર્ષ 3-3 વર્ષ જૂનો માલ તો કોઈ કાળે નહીં મળે. એટલે આ ઈરાદાપૂર્વક આ લોભ માટે ધંધા કરવામાં આવે. પણ એ લોભના કારણે જે ખરેખર બચારાઓ વાંચી નથી શકતા, જે લોકો અભણ છે ને એ લોકોને તકલીફ પડે ને આવી રીતના કોઈ બી માણસ હોય આરોગ્ય સાથે ચેડાઈ યોગ્ય વસ્તુ નથી. તપાસ તાત્કાલિક ધોરણે તમે કામ કરો, કારણ કે આમાં હજુ ઘણા લોકો એ રીતે વેચતા હશે
અને કોઈ માણસને મરવાનો વારો આવે એટલે તમે તાત્કાલિક ધોરણે આજે તમને જે આપ્યું છે આજથી જ તમે ચાલુ કરો. સાહેબ આજે સરકાર તો ચલાવે છે કે કોઈ કુપોષિત નહીં રહી જવા પડે પણ આવી દુકાનો આવી જશે એક્સપાયર્ડ વાળો માલ ખાશે તો કુપોષિત રહેવાનું જ. તાત્કાલિક ધોરણે ચાલુ થશે તો કારણ કે સરકાર તો ઘણી બધી સેવાઓ કરતી છે પણ મેન વસ્તુ આવી દુકાન આવી જાય એમાં એક્સપાયર્ડ વાળો માલ ખાય તો લોકો બીમાર પડવા કુપોષિત રહેવાના જ છે. અમારા છોકરા બી તે જ આદતમાં રહે. આવનાર પેઢી બી અમારી તેવી જ રહેવાની કારણ કે દુકાનો જેવી છે તો અમે શું કરી શકવાનું છે. હવે અમારે તો હવે અમારી જે રજૂઆત છે અમે તમને કરી અમે એવો આગ્રહ રાખીએ કે આની પર તાત્કાલિક એક્શન લેવાતી હોય. આપણી પાસે ટીમ તો હોય જ છે. આજે જે સામાન કાઢ્યો છે એને મંગાવીને જે તે ફૂડ વિભાગ છે જે કલેક્ટ કરાવી લે. ફૂડ વિભાગને બી અમને જાણ તો કરી દીધી ફૂડ એન્ડ ડ્રગ્સને, પણ શું કહેવાય કે હવે મુખ્ય તમે મેજિસ્ટ્રેટ તાલુકાના તમે છો એટલે તમારા હુકમથી અંદર જે બી થશે તે થશે. એટલે અમારી લાગણી એવી છે કે તમે આ બાબતે જરાક ત્વરિત કાપી કરશો. માલ પેલો જે લોકો બહાર કાઢ્યો છે એમને પહેલા તો કલેક્ટ કરાવેલું આપણા કસ્ટડીમાં. આ તે દુકાનનો જે માલ છે એમાંથી પોટલા બાંધીને લાવ્યો હોય નામાવાળી ત્યાં દુકાનથી લાવેલા પછી જે તમારે જેને ચેકિંગ મોકલીશું એ લોકો સગે વગે કરી નાખશે. અમારી પાસે સત્તા નથી, અમે તમને રજૂઆત કરી શકીએ. જેથી અમે તમને જે રજૂઆત કરી છે આ માલ ત્યાંથી પાછો ચાલ્યો નહીં જાય, ફેંકાઈ નહીં જાય, કશે દૂર ચાલ્યો નહીં જાય, એની કાળજી રાખીને જાય આપણે એક ટીમ મોકલીને માલ કલેક્ટ કરી તો સારું. આ છોકરાઓ આવશે તમારી છોકરાઓ આવશે તમે કે ત્યાં સુધી ઉભા બી રહેશે. મોબાઈલ નંબર કોણ છોકરા લોકોની અચ્છા, ગામના આગેવાન છે નિલેશભાઈ. છે ને લખી દે તમારા ગામવાળાનો નંબર હોય તો હા લખેલો છે. બે નંબર લખેલા જ એ છે. ગામવાળાના જ છે. હા, એક સુરેશભાઈનો છે, એક નિલેશભાઈનો છે. એ ગામના જ છે. બેવ જણા છે. મને કોલ કરો એટલે બી કામ તો આવી જાવ ને સાહેબ. ચાલો રિસીવ તમે કરી આપશો ને? ફોટો પડવા બાકી રહી ગયું છે. તમે આ કઈ નહીં.